મનપાનું ડિજિટલ ક્રાંતિ તરફ ડગલું. પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમથી હવે નાના કામોમાં 20 દિવસની રાહ જોવી નહીં પડે. હવે ફાઇલો ટેબલ પર નહીં અથડાય. નમસ્કાર, હું છું પ્રેરણા. સ્માર્ટ સિટી તરીકે વિશ્વભરમાં નામના મેળવનાર સુરત હવે વહીવટી ક્ષેત્રે પણ દેશનું રોલ મોડેલ બનવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પાલિકાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ફેરફાર લાવવાની જાહેરાત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા હવે તેની તમામ વિકાસલક્ષી અને જાળવણીની કામગીરી માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ PMS શરૂ કરવા જઈ રહી છે. આ સિસ્ટમના અમલીકરણ સાથે જ સુરત મનપા પેપરલેસ કાર્ય પદ્ધતિ તરફ આગળ વધશે, જેનાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે અને જનતાના કામો ઝડપથી પૂર્ણ થશે. હવે ફાઇલો ટેબલ પર નહીં અથડાય. અત્યાર સુધીની પરંપરાગત પદ્ધતિમાં સુરત મહાનગરપાલિકાના નાનામાં નાના કામ જેમ કે ₹50,000 સુધીના સમારકામ કે મેન્ટેનન્સ માટે પણ મંજૂરી મેળવવાની પ્રક્રિયા જટિલ હતી. કોઈ વિસ્તારમાં રસ્તો તૂટ્યો હોય કે ગટરની સમસ્યા હોય ત્યારે તેની મંજૂરી લેવી, ફાઇલ તૈયાર કરવી, એન્જિનિયરના રિપોર્ટ લેવા અને ત્યારબાદ કોન્ટ્રાક્ટ કાપવો, આખી પ્રક્રિયામાં સરેરાશ 15 થી 20 દિવસનો સમય વીતી જતો હતો. આ વિલંબને કારણે અંતે તો સામાન્ય જનતાએ જ હાલાકી ભોગવવી પડતી હતી. નવી પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ આ લાંબા દિવસોના સમયગાળાને ઘટાડીને માત્ર થોડા કલાકો કે એક દિવસમાં સીમિત કરી દેશે. આ સિસ્ટમમાં ડિજિટલ એપ્રુવલ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ફાઇલો ફિઝિકલી એક ટેબલથી બીજા ટેબલ પર મોકલવાની જરૂર રહેશે નહીં. અધિકારીઓ વચ્ચેની મિલીભગત પર મોટો ફટકો પડશે. આ નવી સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પુરાવા આધારિત કાર્ય કરશે. જે તે ઝોનના જવાબદાર એન્જિનિયર કે અધિકારીએ જે સ્થળે કામ કરવાનું છે તેના લાઈવ લોકેશન સાથેના ફોટા સિસ્ટમમાં અપલોડ કરવાના રહેશે. કામ શરૂ કરતા પહેલા પરિસ્થિતિ કેવી છે તેના ફોટા અને વિગતો સિસ્ટમમાં મુકાશે. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ પોતાના મોબાઈલ કે ડેશબોર્ડ પર આ પુરાવા જોઈને ઓનલાઈન જ મંજૂરીની મહોર મારશે. કામ પૂર્ણ થયા બાદ ફરીથી તેના ફોટા અપલોડ કરવાના રહેશે, જેથી કામ ખરેખર થયું છે કે નહીં તેની ખાતરી કરી શકાય. આ પ્રક્રિયાથી બોગસ બિલિંગની શક્યતાઓ નહિવત થઈ જશે અને કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ વચ્ચેની મિલીભગત પર મોટો ફટકો પડશે. ટ્રેકિંગ કમિશનર લેવલ સુધી થઈ શકશે. કમિશનરના જણાવ્યા અનુસાર સુરત જેવા મહાનગરમાં દરરોજ સેંકડો નાના મોટા કામો નીકળતા હોય છે. વર્ષે દહાડે હજારો ફાઇલોનો ખડકલો થતો હોય છે અને નવી સિસ્ટમથી કાગળનો વપરાશ ઘટતા પર્યાવરણનું રક્ષણ થશે અને ઓફિસોમાં ફાઇલોના થપ્પા ઓછા થશે. જે કામ માટે 15 દિવસ બગડતા હતા તે હવે ત્વરિત થતા મનપાના મેનપાવરનો ઉપયોગ અન્ય રચનાત્મક કામોમાં થઈ શકશે. ગલી મહોલ્લાના નાના કામો ઝડપી થતા લોકોમાં પાલિકા પ્રત્યેનો વિશ્વાસ વધશે. કોઈ પણ કામ કયા તબક્કે અટક્યું છે તેનું ટ્રેકિંગ કમિશનર લેવલ સુધી થઈ શકશે. ડિજિટલ પુરાવા હોવાથી કામની ગુણવત્તા તપાસવી સરળ બનશે. નવી સિસ્ટમ માત્ર પાલિકા માટે જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટરો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. અગાઉ કામ પૂરું થયા પછી પેમેન્ટ મેળવવા માટે અને મજૂરી માટે કોન્ટ્રાક્ટરોએ ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. હવે ડિજિટલ પુરાવા હોવાથી કામની ગુણવત્તા તપાસવી સરળ બનશે અને તેમના પેમેન્ટની પ્રક્રિયા પણ ઝડપી બનશે. તો આવા જ અવનવા મુદ્દાઓ વિશે જાણવા માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.